મોર્નિંગ તાજા સમાચાર પર આપની સાથે હું વિની। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા જોઈશું હેડલાઇન્સ। હવે જોઈએ મહત્વના સમાચાર। છત્તીસગઢમાં રાયપુર દુર્ગ રોડ પર મોટી દુર્ઘટના ઘટી છે। બસ ખીણમાં ખાબકતા 12 લોકોના મોત થયા છે। 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। કર્મચારી ભરેલી બસ 50 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી। અકસ્માતમાં 12 કર્મચારીના મોત, 20 લોકો ઇજાગ્રસ્ત। મૃતકોના આશ્રિતોને 10-10 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે। તો ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે। જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવની કામગીરી હાથ ધરી હતી। કલેક્ટરે અકસ્માત અંગે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે। તો વડાપ્રધાન મોદીએ પણ અને રાષ્ટ્રપતિ છત્તીસગઢના સીએમએ પણ વ્યક્ત કર્યું છે દુઃખ। આ દુર્ઘટના કુમ્હારીના ખપરી રોડ પર મુરુમ ખાણ પાસે સર્જાઈ હતી। કેડિયા ડિસ્ટિલરની કર્મચારીઓ પ્લાન્ટમાંથી બસમાં પરત ફરી રહ્યા હતા। શિફ્ટ પૂર્ણ થતા બાદ રાત્રે 8:30 કલાકે બસમાં બેસી કર્મચારીઓ નીકળ્યા હતા ત્યારે 40 કર્મચારી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી। છત્તીસગઢના દુર્ગમાં થયેલ બસ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે। જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના। આ સાથે હું ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરું છું। રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવાના પ્રયાસ કરે। વડાપ્રધાન મોદીએ આ ટ્વીટ કર્યું છે। દ્રૌપદી મુર્મુએ પણ ટ્વીટ કર્યું છે। છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં બસ દુર્ઘટનામાં અનેક લોકોના મોત સમાચાર ખૂબ જ દુઃખદ છે। તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સાંત્વના। હું ઘાયલ થયેલા લોકોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું। છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાયે પણ ટ્વીટ કર્યું છે અને કહ્યું છે દુર્ગના કુમ્હારી પાસે એક ખાનગી કંપનીના કર્મચારીઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો હોવાના દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે। હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકાતુર પરિવારને શક્તિ આપે। અકસ્માતમાં ઘાયલ થયેલા કર્મચારીઓની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે તો હું તેમને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું। તો ફોન લાઈન પર સંવાદદાતા જય જોડાયા છે। જય, આ છત્તીસગઢની એક દુર્ઘટના છે। કર્મચારી ભરેલી બસ ખીણમાં પડી છે, શું છે વધુ વિગતો? જી વિની વાત કરવામાં આવે તો છત્તીસગઢના રાયપુર દુર્ગ રોડ જે હાઈવે આવેલું છે તેને લઈને મંગળવારે ગત મોડી રાત્રે એક કંપની છે તેના કર્મચારીઓ ભરેલી બસ પ્લાન્ટ પરથી પરત ફરતી હતી। તે દરમિયાન બસ 50 ફૂટ ઊંડી ખાઈમાં પડતા બસમાં જે સવાર હતા તેમાંથી 3 મહિલાઓ કર્મચારીઓ સવાર હતા। તે કર્મચારીઓમાંથી 3 મહિલા સહિત 12 લોકોના મોત થયા હતા। તેને લઈને એક શોકનો માહોલ છત્તીસગઢની અંદર છવાઈ ગયો હતો। ત્યારે કહી શકાય કે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તેની અંદર સૌથી વધુ 10 જેટલા લોકોને ગંભીર ઈજાગ્રસ્ત પહોંચી છે અને ગંભીર ઈજાગ્રસ્તોને રાયપુરની એમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ મોડી રાત્રે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્યારે છત્તીસગઢના ડેપ્યુટી સીએમ વિજય શર્માએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને સમગ્ર દુર્ઘટના અંગેની જે સમગ્ર તાગ મેળવ્યો હતો। ત્યારબાદ કહી શકાય કે કલેક્ટર દ્વારા આ જે અકસ્માત સર્જાયો હતો તે અકસ્માતની ઘટનાને લઈને મેજિસ્ટ્રેટને તપાસના આદેશ આપ્યા હતા। ત્યારે બીજી તરફ કહી શકાય કે વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાઈએ પણ જે આ દુર્ઘટના ઘટી હતી તેને લઈને શોક વ્યક્ત કર્યો હતો અને બીજી તરફ કહી શકાય કે મૃતકોને દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારે બીજી તરફ કહી શકાય કે મૃતકોના પરિવારજનોને છત્તીસગઢની ગવર્મેન્ટ દ્વારા 10-10 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરવામાં આવી હતી। જી જય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। दुखद है जो कुछ हुआ है। केडिया डिस्टिलरी है, वहाँ के सारे श्रमिकगण हैं, वो निकल रहे थे वहाँ से। ऐसे स्थान बताया गया कि उसमें रास्ते के दोनों तरफ 20-20 फीट लगभग गड्ढे हैं मुरुम की खदान होने के कारण, और वहीं से बस निकल रही थी। ऐसा करते हुए उनको 10-20 सालों से वो ये कर रहे हैं, लेकिन आज बस स्लिप हो गया और नीचे गिर गई बस। कारण में एक मरीज ने यह भी बताया
कि बस की लाइट नहीं जली, इसलिए ऐसा हो गया। अब क्या स्थितियां हैं, जांच के बाद स्पष्ट होगी। कुम्हारी में केडिया डिस्टिलर्स के मजदूरों की जो बस थी वो लगभग 8 साढ़े 8 बजे एक खाई में सड़क के किनारे गिरी है, जिसमें 12 लोगों की अभी तक डेथ कंफर्म हुई है। 14 लोग अस्पताल में एडमिटेड हैं। हमने 2 लोग यहाँ पे एपेक्स में एडमिटेड हैं, बाकी सबको एम्स में हमने रेफर कर दिया है। सभी स्टेबल कंडीशन में है। एम्स के डायरेक्टर्स और एपेक्स के जो अस्पताल के संचालक हैं उनसे हमारी टीम संपर्क में है। उनको बेस्ट पॉसिबल केयर हम अवेलेबल करवा रहे हैं। जो एक्सीडेंट के कारण है क्या रहा है उसके लिए मैजिस्ट्रियल इंक्वायरी का गठन हम कर दे रहे हैं। जो भी इसके लिए जिम्मेदार होंगी, जो भी परिस्थितियां होंगी, उसके आधार पर हम इसमें कार्रवाई करेंगे। आज रात में 8 साढ़े 8 बजे के बीच में यहाँ पे डिस्टिलरी है, उसके कर्मचारी लोग एक बस से वापस शिफ्ट खत्म होने पे निकल रहे थे, तो कपरी गांव के आसपास में ये मिस हैपनिंग हुई है। और एक्सीडेंट के बाद अभी जाके सभी जो घायल लोग थे और मृतक लोग थे 2-3 हॉस्पिटल में इधर उधर उनको शिफ्ट किया गया था। तो अभी टोटल नफरी मिलान करके जो डेटा निकला है उसमें 12 लोगों की डेथ अभी तक कंफर्म हुई है और करीब 13 लोग घायल हैं उसमें, और उसमें से 8 सीरियस थे, तो उन सारे लोगों को एम्स शिफ्ट किया गया हुआ है। और 3 जो नॉर्मल इंजर्ड लोग हैं वो यहीं पे अपेक्स और होम हॉस्पिटल में। अभी जो प्रथम दृष्टया दिख रहा है कि बस किसी न कारण से अनियंत्रित हुई है और जो रोड के बगल में एक खाई जैसा खदान टाइप का दिख रहा है उसमें बस उलट गई है। तो बहुत बड़ी हादसा है, दुखद है, दर्दनाक है और ऐसे हादसे ना हो ईश्वर से कामना करते हैं। लगभग 14-15 परिवार में दुख की घड़ी आई है। कुछ लोग इंजर्ड हुए हैं जिनका इलाज अभी अपेक्स हॉस्पिटल में चल रहा है। कुछ लोगों को एम्स भेजा गया है और लगातार मैं 2.5 घंटे से आ हूँ। कलेक्टर मैडम, एसपी, स्वास्थ्य विभाग के CHMO और सारे लोग अपनी जिम्मेदारियों का निर्वहन कर रहे हैं। हादसा कैसे हुआ, क्या हुआ, वो कारण तो बाद में पता चलेगा, लेकिन पहले हमको इनको व्यवस्था देनी है। રાજ્યભરમાં ફરી આકરી ગરમીનો કહેર. આગામી 2-3 દિવસથી કચ્છમાં હીટવેવની આગાહી. સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. આ ઉપરાંત ભર ઉનાળે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 13 થી 15 એપ્રિલ સામાન્ય વરસાદ પડી શકે. 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં આગાહી. 14 અને 15 એપ્રિલ છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, ગીર સોમનાથમાં આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે ભર ઉનાળે પણ વરસાદ પડવાની શક્યતા સામે આવી રહી છે. હાલ તો 13 એપ્રિલે વલસાડ, નવસારી અને સુરતમાં આગાહી કરવામાં આવી છે. गुजरात स्टेट के लिए डे 1 से डे 4 तक ड्राई वेदर प्रिवेल करेगा और डे 5 और डे 6 डे 7 की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 5 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी वो ज़िले हैं वलसाड़, नवसारी, सूरत। और डे 6 और डे 7 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो नर्मदा, छोटा उदयपुर, दाहोद। और हीट वेव की बात करेंगे तो कच्छ रीजन के लिए आने वाले 3 दिनों के लिए आइसोलेटेड पॉकेट्स में हीट वेव की वार्निंग दी गई है। और सौराष्ट्र और कच्छ के सौराष्ट्र रीजन के लिए डिस्कम्फर्ट कंडीशन आने वाले 3 दिनों तक प्रिवेल करेगी। સુરતના સરથાણા વિસ્તારમાં કાર ચાલક બન્યો બેફામ. કાર ચાલકે રિક્ષા, બાઇક અને રસ્તે જતા લોકોને લીધા અડફેટે. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ. કાર ચાલકે અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. એક બાળકની હાલત ગંભીર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈ સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ હતી અને લોકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. જો કે 4 કલાક સુધી મોલની અંદર તપાસની કામગીરી બાદ સામે આવ્યું છે કે મોલમાં કોઈ બોમ્બ નથી. તો મોલમાંથી બોમ્બ જેવી કોઈ પણ વસ્તુ ન મળતા સૌએ હાશકારો અનુભવ્યો છે.
ઘટનાના પગલે ફાયર અને ઇમરજન્સી મેડિકલ સ્ટાફને સ્થળ પર પહોંચતો હતો અને પોલીસ બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. મોલમાં બોમ્બ હોવાનો ઈમેલ મોલના ઓફિશિયલ આઈડી પર મળ્યો હતો. આવો એક જ મેસેજ 52 લોકોને મોકલ્યો હતો. મોલના સંચાલકોની એ ગંભીર બેદરકારી હતી કે મેલ વહેલી સવારે જ આવી ગયો હોવા છતાં મોલના સંચાલકોએ 3 વાગ્યે મેલ આઈડી ચેક કરી પોલીસને માહિતી આપી. मॉर्निंग उनको मेल मिला था, पर वो मेल अपने आप स्पैम फोल्डर में चला गया, जिसको स्टाफ ने चेक नहीं किया और बाद में अभी ये बैठ के और मेल चेक कर रहे थे, तब ये मेल स्टाफ के सामने आया और तुरंत उन्होंने पुलिस को जान किया. अभी इसका लीगल एस्पेक्ट है वो हम उसकी तपास चालू है और मेल कहाँ से आया, मेल भेजने वाला कौन है, इस पे भी हमारी साइबर सेल सूरत जो टीम है वो इस पे काम कर रही है और इसका इन्वेस्टिगेशन अभी चल रहा है. અમદાવાદ પોલીસે એક વેપારીને છોડાવ્યો છે. મહારાષ્ટ્રના વેપારીનું થયું હતું અપહરણ. તપોવન સર્કલ નજીક ટ્રાફિક પોલીસે કરાવ્યો છુટકારો. મહારાષ્ટ્રથી અપહરણ કરીને અમદાવાદ આવતા હતા. પોલીસને શંકા જતા કારને રોકી વેપારીને છોડાવ્યો. વેપારી હરચંદ રામ પુરોહિતનું થયું હતું અપહરણ. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી મહારાષ્ટ્ર પોલીસને સોંપ્યો. દિનેશ પુરોહિત, મહેન્દ્ર પુરોહિત, સમેરા રામ પુરોહિત અને સંજય કુમાર મેઘવાલની એલ ટ્રાફિક પોલીસે ધરપકડ કરી મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના પન્હાળા પોલીસ સ્ટેશનને સોંપ્યા. પોલીસની લેતી દેતી મામલે વેપારીએ અપહરણ કર્યું હતું. 7 તારીખે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના પન્હાળમાં થયું હતું અપહરણ. સમાચારમાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. આગળ વાત કરીએ સમાચાર પર તો વડોદરામાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું હુંકાર. વડોદરા બેઠક 10 લાખ કરતાં વધુ લીડથી જીતવાની છે. કોણ શું કહે છે એનું ધ્યાન ન આપતા તેવું પાટીલે જણાવ્યું. તમે માત્ર લીડ પર જ કામ કરો, મારે ફક્ત રિઝલ્ટ જોઈએ, કારણો નહીં તેવું CR પાટીલે જણાવ્યું. 10 લાખની લીડ લાવશે તો એ દિવસે હું બધું છોડી અહીં આવી જઈશ તેવું પણ પાટીલે જણાવ્યું. જે બૂથ માઇનસ છે તેમની સાથે હું થોડા દિવસ પછી બેઠક કરીશ. મારી આંખમાં આંસુ નથી દેખાતા પણ હૃદય રડે છે, આવું CR પાટીલે જણાવ્યું. આપણે 156 પર અટક્યા હતા. કોંગ્રેસ કરતાં 88 લાખની લીડ વિધાનસભામાં મેળવી હતી. કાર્યકર્તાઓએ આળસ કરી એટલે 182 બેઠક ન જીતી શક્યા, આવું CR પાટીલે જણાવ્યું. વધુમાં તેમણે જણાવ્યું આ લોકસભામાં આવી ભૂલ ન કરતા. વિધાનસભામાં 20 બેઠકો 5000થી ઓછી લીડથી હારી. થોડી વધુ મહેનત કરી હોત તો તમામ વિધાનસભા બેઠકો જીત્યા હોત. વડોદરા ખાતે બૂથ પ્રમુખ સંમેલનમાં CR પાટીલે આ નિવેદન આપ્યું હતું. જગ્યાએ આપણી ગયા વખતે ચૂક રહી ગઈ. હું જયારે નેશનલ એક્ઝિક્યુટિવમાં મને ગુજરાતમાં રિપોર્ટિંગ કરવાનું આવ્યું ત્યારે પણ મેં કહ્યું હતું કે મારી આંખમાં આંસુ નથી દેખાતા પણ હૃદય રડે છે કે 156 પર અટકી ગયા. આ વાત તમારે એટલા માટે પણ સમજવી પડે કે આ પાર્ટી જરા ઝડપમાં વાત કરું છું આપને. આ પાર્ટી આ વિધાનસભાના ઇલેક્શનમાં 40 લાખ કુલ મત મેળવ્યા હતા. કોંગ્રેસને કુલ મળીને 80 લાખ મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને કુલ મળીને 1,68 લાખ મત મળ્યા હતા. કોંગ્રેસ કરતા 88 લાખની લીડ હતી અને આપ કરતા 1,28 લાખની લીડ હતી અને છતાં આપણે ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. ક્યાં ચૂક હતી આપણી? ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ રેકોર્ડ કરવા માટે સર્જાયેલો છે અને આ વખતે 26 સીટો જીતશે પણ દરેક સીટ 5 લાખથી વધારે મતે જીતે પણ બરોડા સીટ 10 લાખથી વધુ મતે જીતી શકાય એવી સ્થિતિ છે. જરૂર છે થોડું કામ કરવાનું. વાદ વિવાદ બધી બહાર આવી જાઓ.
કોણ શું કહે છે એની ચિંતા ના કરો. એમની માનસિકતા ઠીક નહીં હોય એટલા માટે કોઈ બોલી ગયા હશે એની પણ ચિંતા ના કરો. તમે તમારી માનસિકતા ઠીક રાખો. મોદી સાહેબને જીતાડવાના છે, 400 પાર લઈ જવાના છે. આટલું જ યાદ રાખો. તમિલનાડુના ચેન્નઈમાં પીએમ મોદીનો ભવ્યથી ભવ્ય રોડ શો. પીએમ મોદીની એક ઝલક માટે હજારો લોકો ઉમટ્યા. પીએમ મોદીએ ચેન્નઈના લોકોને માન્યો હતો આભાર, તો સોશિયલ મીડિયા પર વિડીયો પણ શેર કર્યો. એક પક્ષ દ્વારા 400+ સીટ જીતવાના દાવા થઈ રહ્યા છે, તો બીજા પક્ષને યોગ્ય ઉમેદવાર શોધવામાં પણ ફાંફા પડી રહ્યા છે. આ દ્રશ્યો છે રાજકોટમાં મળેલી કોંગ્રેસની બેઠકના, અને આ બેઠક કોંગ્રેસ માટે રાહત આપનારી સાબિત થઈ છે. અગાઉ લાંબા મનોમંથન બાદ પણ કોંગ્રેસને યોગ્ય ઉમેદવાર નહોતા મળ્યા, અને છેવટે કોંગ્રેસને ચૂંટણી ન લડવાનું મન બનાવી ચૂકેલા પરેશ ધાનાણીને મનાવવાની ફરજ પડી. રાજકોટ પહોંચેલા નેતાઓને ભારે જહેમત બાદ પરેશ ધાનાણીને મનાવવામાં સફળતા મળી, અને પરસોત્તમ રૂપાલા સામે ધાનાણીને મેદાનમાં ઉતારવાની રણનીતિ તૈયાર કરાઈ. પરેશ ધાનાણીએ પણ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપી દીધા છે. મેં તમને કીધું એમ, જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ, કોઈ પણ સમાજ ગમે તેટલો લડે, કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે, એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે ને લડશે. આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ. કોંગ્રેસને ઉમેદવારનું નામ તો મળી ગયું છે, પણ સાથે સાથે કોંગ્રેસે સ્પષ્ટતા પણ કરી છે કે જો પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડશે તો જ પરેશ ધાનાણી જંગમાં ઉતરશે, અને જો બીજેપી રૂપાલાને ટિકિટ કાપી નાખશે તો ધાનાણીને ચૂંટણી લડવા માટે મજબૂર નહીં કરવામાં આવે. એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ, રાજકોટ કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો, કાર્યકર્તાઓની લાગણી, અને ત્યાર પછી મારા ઘરે ઉછળતી બે દીકરીઓની સામે નજર કરું તો મને લાગે છે કે હવે અમારે મૌન ન રહેવું. જો ક્ષત્રિય સમાજનો વિરોધ વકરશે અને બીજેપીને ઉમેદવાર બદલવાની ફરજ પડશે તો કોંગ્રેસ માટે ફરી એકવાર ચિંતાનો દોર શરૂ થશે. જો રૂપાલાની ટિકિટ કપાય અને પરેશ ધાનાણી ચૂંટણી લડવાની ના પાડે તો કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારશે તે એક પ્રશ્ન છે. રાજકોટ લોકસભા બેઠક પર 22% પાટીદાર મતદારો છે, અને જંગ અહીં કડવા અને લેવા પાટીદાર વચ્ચે થશે તે વાત નક્કી છે. સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. આગળ વાત કરીએ સમાચાર પર, તો રાજકોટમાં પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે, જેને લઈને બીજેપીના સૌરાષ્ટ્ર ઝોન પ્રવક્તા રાજુ ધ્રુવનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું 1.5 મહિના પહેલા બીજેપીનું કાર્યાલય ખુલી ગયું છે, જ્યારે કોંગ્રેસમાં ઉમેદવારના ઠેકાણા નથી, તો સ્થાનિક ઉમેદવાર આવે કે પછી કોઈ પણ અમારે કંઈ લેવા દેવા નથી તેવું રાજુ ધ્રુવે નિવેદન કર્યું છે.
અને 5 લાખ મતોની લીડથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. વિજેતા બનવા માટે તો નેતાઓ એક લોકસભાની સીટ ઉપરથી બીજી લોકસભાની સીટ ઉપર જાય છે, પરંતુ પરાજય લેવા માટે, પરાજય સ્વીકારવા માટે, પરાજિત બનવા માટે નિશ્ચિત જ છે પરાજય, જેમનો કોંગ્રેસ પક્ષનો પરાજય નિશ્ચિત છે, દિવાલ ઉપર લખેલા અક્ષર જેવી વાત છે. અને એ પરાજયનું ઠીકરું પોતાના સિર ઉપર ફોડાય એ માટેનું મને લાગે છે કે કોઈ વ્યક્તિત્વ હોય તો એ કોંગ્રેસના મિત્રો રજૂ કરી રહ્યા છે. જો અને તોમાં હજી સુધી નક્કી નથી થયું અને હજી પણ નક્કી થવાની કોઈ શક્યતાઓ નથી. કોંગ્રેસ નેતા લલિત કગથરાનું નિવેદન 2002માં લોકસભા ચૂંટણીના પરિણામનું થશે પુનરાવર્તન. બીજેપી ઓવર કોન્ફિડન્સમાં છે એટલે ઉમેદવારો વહેલા જાહેર કરી દીધા. ઉમેદવારોની વહેલી જાહેરાત કરતા વિરોધ શરૂ થયો. ક્ષત્રિય સમાજ ઉમેદવારથી નારાજ છે, જે ખૂબ મોટી અસર કરશે અને આનો કોંગ્રેસને ફાયદો થશે. પરેશભાઈને મળ્યા અને પરેશભાઈને કીધું કે અત્યારની જે સિચ્યુએશન, વર્તમાન પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ પ્રમાણે તમારે રાજકોટથી લડવું જોઈએ અને અમે તમામ કોંગ્રેસના કાર્યકરો એક થઈને પૂરી તાકાતથી તમારી સાથે રહેશું તો પરિણામ તરફ આપણે જઈ શકશું. એને બધી જ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને પરેશભાઈને લડવાની ના હતી, એમને પહેલેથી જ ના પાડી હતી. એમની કૌટુંબિક પરિસ્થિતિ અને એમને કે ચૂંટણી લડવી જ નથી, પણ અમે બધાએ બહુ અતિ આગ્રહ કર્યો એટલે પરેશભાઈએ ચૂંટણી લડવાની હા પાડી છે. અને રાજકોટમાં જો પરસોત્તમભાઈ ભાજપમાંથી ઉમેદવાર હશે તો કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી હશે, એ વાત 100% સાચી. વડોદરામાં શક્તિસિંહ ગોહિલ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે મળી બંધ બેઠક. શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે કહ્યું કે મધુ શ્રીવાસ્તવ સાથે હાલ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોઈ ચર્ચા થઈ નથી. લોકશાહીમાં ટિકિટ માંગવાનો દરેકને હક છે. કોઈ પણ નિર્ણય લેવાશે તો જણાવીશું તેવું શક્તિસિંહ ગોહિલ બોલ્યા. તો મધુ શ્રીવાસ્તવે પણ આ મુદ્દે કહ્યું કે વાઘોડિયા બેઠક પર કોઈ ચર્ચા થઈ નથી. વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી કે ન આપે, હું ચૂંટણી લડવાનો છું. કોઈ પણ પાર્ટી ટિકિટ આપે હું એમાં ચૂંટણી લડીશ તેવું નિવેદન આપ્યું છે. तो मांगनी कार नहीं कर ले एम तो सवाल क्या हो? आज चर्चा ये जो टिकट आपे लड़वानुं छे, ना आपे तो लड़वानुं छे, एमां तो कोई नवाई नहीं. खुल्लू मैदान तो छोड़े नहीं. आ मधु श्रीवास्तव है, लड़वानो लड़ो. ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને રાજકોટના રાજવી માંધાતાસિંહની પ્રતિક્રિયા સામે આવી છે. કહ્યું, પરસોત્તમ રૂપાલાના શબ્દો સાંભળીને મને આઘાત લાગ્યો. સમાજની દીકરીઓ બહેનોએ જાહેરમાં આવવું પડ્યું તેનું ગણાવ્યું દુઃખ. તો મહિલાઓને જોહરનો માર્ગ ન વિચારવા માટે અપીલ કરી અને સમાજ તેમજ બીજેપી સાથે મળી વિવાદનું નિરાકરણ લાવે તેવી અપીલ કરી. ક્ષત્રિય અને રાજ પરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને, ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું. વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા સામે રોષ યથાવત છે. બનાસકાંઠાના વડગામમાં હજારો લોકોએ રેલી સ્વરૂપે વિરોધ વ્યક્ત કર્યો. મામલતદારને આવેદન આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. જો માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સ્વાભિમાનને લઈને અમારો એક જ ન્યાય છે કે અમારી બાઈ બુનો દીકરીઓનો જે શબ્દ રૂપાલાભાઈએ કર્યો છે તે અમને મંજૂર નથી. કો તો એમની ટિકિટ રદ કરાવો, કો તો એમનું માથું અમે વધેરી કાઢીએ. બસ અમારી સ્ત્રીઓની આ જ માંગ છે. જય ભવાની, જય ભવાની, જય ભવાની. માંગ નહીં સ્વીકારાય. ક્ષત્રિય સમાજ કદી કોઈને કોઈ માંગ કરી જ નથી, પણ આજે આ માંગ કરી છે. જો માંગ નહીં સ્વીકારાય તો આગલા આવતા સમયમાં અમારી જે 92 સંસ્થાઓની સમિતિ છે એ જાહેરાત કરશે અને પાર્ટ 2 આંદોલનનું પાર્ટ 2 એના પછી ચાલુ થશે. એ પ્રમાણે અમારી આગળની રણનીતિ હશે. સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે.
બ્રેક બાદ સ્વાગત છે આપનું. સમાચાર પર નજર કરતા પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. છત્તીસગઢના દુર્ગમાં મોટી દુર્ઘટના. બસ ખીણમાં ખાબકતા 12 લોકોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત. સુરતમાં વીઆર મોલમાં બોમ્બ ન હોવાનો ખુલાસો. 4 કલાકની તપાસ બાદ બોમ્બ ન મળતા પોલીસે લીધો રાહતનો શ્વાસ. રાજકોટ બેઠક પર પાટીદાર વર્સિસ પાટીદારની જંગ થવાની શક્યતા તેજ. કોંગ્રેસની સ્પષ્ટતા, જો રૂપાલા ચૂંટણી લડશે તો જ પરેશ ધાનાણી મેદાનમાં ઉતરશે. આ વર્ષે ચોમાસું રહેશે સારું. વેધર એજન્સી સ્કાયમેન્ટ ખેડૂતોને આપી ખુશીની ખબર. આ વર્ષે ઉત્તરાખંડની ચારધામ યાત્રા 10 મેથી શરૂ થશે. બાબા કેદારનાથ ધામના દરવાજા 10 મેના સવારે 7 વાગ્યાથી ભક્તો માટે ખુલશે. હવે વાત કરીશું સમાચારની. બનાસકાંઠાના ધાનેરામાં બીજેપીના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો પ્રચાર શરૂ થયો. તો 16 એપ્રિલે નામાંકન ભરશે તેવી કરી જાહેરાત. લોકોને સભામાં આવવા માટે કર્યું આહવાન. તો અપક્ષ ધારાસભ્ય અને બીજેપીના આગેવાનો પણ પ્રચારમાં સાથે જોડાયા. ગેનીબેન ઠાકોર સાથે રેખાબેન ચૌધરીની થશે ટક્કર. ભરવાની તારીખ નક્કી થઈ ગઈ છે. આવતા મંગળવારે, આજે મંગળવાર છે, એવા આવતા મંગળવારે 16 એપ્રિલ 2024 ના રોજ આપ સૌના સાથ અને સહકારથી હું ભારતીય જનતા પાર્ટીની લોકસભાના ઉમેદવારી પત્ર ભરવાની છું. માટે આપ સૌને હું ચોક્કસ વિનંતી કરું છું કે આપ સૌ મને આશીર્વાદ આપવા માટે અને જાહેર સભામાં અને રેલીમાં મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહો એવી હું આપ સૌને વિનંતી કરું છું. 16 એપ્રિલ મંગળવાર સવારે 8:30 વાગે એલઆઈ પાર્ટી પ્લોટની સામે ડીસા હાઈવે પાલનપુર સ્થળ ખાતે આપ મોટી સંખ્યામાં બધાને લઈને ઉપસ્થિત રહો એવી હું અહીંયા વિનંતી કરું છું. ભરૂચમાં ત્રિપંખીઓ જંગ નિશ્ચિત છે. ભરૂચ બેઠક પર બીજેપીએ ઉમેદવાર જાહેર કર્યા. છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા ચૂંટણી ઉતરશે મેદાને. છોટુ વસાવાએ વિડીયોના માધ્યમથી કરી જાહેરાત. પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર 16 એપ્રિલે ભરશે નામાંકન. કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા 16 એપ્રિલે ભરશે નામાંકન. લલિત વસોયા પોરબંદર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. તો પોરબંદર લોકસભા બીજેપી ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા સામે છે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા. ધોરાજી ઉપલેટા વિસ્તારના કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરશે. લોકસભાની ચૂંટણીને લઈને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ નવસારી જિલ્લા પ્રવાસે પહોંચ્યા હતા. ચીખલીમાં બુથ પ્રમુખના સંમેલનમાં તેમણે હાજરી આપી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા. લોકસભાની ચૂંટણીમાં બીજેપીને જંગી બહુમતી સાથે વિજય બનાવવા માટે પાટીલે કાર્યકરોમાં વિશ્વાસ ફૂંક્યો. પાટીલે સંબોધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. હું પ્રદેશ અધ્યક્ષ છું એટલે તમે બધા પણ પ્રદેશ અધ્યક્ષ છો. મારે 26 સીટ પર મેં 22 સીટનો પ્રવાસ કર્યો છે. હું લગભગ 2-3 દિવસમાં ટિકિટ ડિક્લેર કર્યા પછી પહેલી વાર સુકન્યા સમૃદ્ધિ યોજનાના કાર્યક્રમમાં નવસારી આવ્યો હતો. આજે તમારી વચ્ચે છું. કદાચ ઇલેક્શન સુધી ફોર્મ ભરવાના દિવસે 18મી આપણે મળવાના છે. 1 લાખ લોકો એમાં આવવાના છે. તમે રહી નહીં જતા. તમે પાછું લોટી જેવું નહીં કરતા કે હવે લાખ જવાના છે, હું જાઉં કે ના જાઉં. તમે આવશો ને તમારું ઇલેક્શન એકદમ ઇઝી થઈ જશે. તમે આવશો એના કારણે ગુજરાતમાં એક મેસેજ જશે કે ગુજરાતનો કાર્યકર્તા લાગી પડેલો છે અને એ તાકાત એ નવસારીથી જ બતાવી શકાય એમ છે. અને એટલા માટે એમાં સૌ આવો. પછી કદાચ 18મી પછી મતદાન સુધી કદાચ હું અહીંયા આવું કે ના આવું. શું કરશું? ચાલશે? પાક્કું? આ વખતે આ પાર્ટી તો આપણી સામે લડવા આવ્યું જ નથી.
તમારી તાકાત એવી છે ને કે હજુ કોંગ્રેસ કોઈ ઉમેદવાર નક્કી નથી કરતી, કોઈ લેવા તૈયાર નથી ટિકિટ. મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં સમસ્ત પાટીદાર સમાજનું મહાસંમેલન મળ્યું હતું, જેમાં પાટીદાર અગ્રણીઓએ કાજલ હિન્દુસ્તાનીની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. સાથે પાટીદાર સમાજના લોકોએ કહ્યું હતું કે પાટીદાર સમાજ વિશેની ટિપ્પણીને લઈ કાજલ હિન્દુસ્તાની માફી માંગે એટલે મામલો પૂર્ણ થશે. તેમજ સર્વે અગ્રણીઓ જો કાજલ હિન્દુસ્તાની માફી નહીં માંગે તો તેની સામે કડક કાર્યવાહીની સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કાજલ હિન્દુસ્તાની દ્વારા જે વિવાદાસ્પદ નિવેદન બાદ પાટીદાર સમાજમાં જે રોજ ઉભી ઉઠ્યું હતું, ત્યારે આ જે નસન ટેકરીની અંદર બાપા સીતારામ ચોકના આંગણે પાટીદાર સમાજ દ્વારા મહાસંમેલન યોજાય છે. ત્યારે આપણી સાથે પાટીદાર અગ્રણી સમાજના ઘણા બધા લોકો ઉપસ્થિત છે. ત્યારે ખાસ કરીને આપણે વાત કરીશું પાટીદાર સમાજના જે અગ્રણી છે ટીડી પટેલ સાથે. જે કાજલ અગ્રવાલ નામની યુવતીએ જે પાટીદાર સમાજની દીકરી ઉપર એકદમ ખોટો વાણી વિલાસ જે બફાટ કર્યો છે, તો એના વિરોધમાં કે કાંઈ પાટીદાર સમાજની દીકરીઓની માફી માગે કે આવું બિલકુલ બનેલો નથી બનાવ, અને આ બનાવના વિરોધમાં આજે પોલીસ દ્વારા પણ રદિયો આપવામાં આવ્યો છે. આવો બનાવ મોરબી જિલ્લામાં ક્યાંય પણ બનેલ નથી. તો એના વિરોધમાં અમે આજે જાહેર અમારું સંમેલનનું આયોજન કરેલું છે. હકીકત તો સત્ય છે કે જે બનાવ બન્યો નથી, અને જે એને જાહેર સભામાં જે 7 દીકરીઓ અને કોલેજની દીકરીઓ, એક જ કોલેજની, આવું જે વાણી વિલાસ કર્યું છે, જે આપણે અત્યારે બોલી પણ ન શકી એવા એને અભદ્ર ભાષામાં જે કર્યું છે, એની જ અમારી વાત છે. અને એમાં અમે એને એમ કહી છીએ કે તમે માફી માગી લ્યો જાહેરમાં, અમારે કાંઈ કરવાનું નથી થતું. પણ આ બેન જ એટલી બધી અકડ છે ને કે જે આપણે માની એવી હેલી નથી, એટલા ન છૂટકે અમારે આ પગલું ભરવું પડ્યું. ખાસ કરીને જે વાતમાં આવે તો બેન જે અકળ છે એ રીતના જે કાજલબેનના ઉપર જે આક્ષેપ થઈ રહ્યા છે, પાટીદાર સમાજ એકત્રિત થઈ રહ્યો છે, મહાસંમેલન યોજાઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને હું તમને બેચરભાઈ પૂછવા માંગીશ કે કઈ રીતની આગામી રણનીતિ છે, જો કદાચ આ સંમેલન બાદ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આપના આગામી કાર્યક્રમ શું રહેશે? આગામી કાર્યક્રમ અત્યારે ઇલેક્શન સુધી અમારે કોઈ પણ કાર્યક્રમ નથી. અમે કોર્ટ મેટર ઉપર જવાના છીએ અને કોર્ટમાં અમે દરરોજ કેસ કરવાના છીએ એના ઉપર કાયદાકીય. જી બિલકુલ. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જો સંમેલન બાદ પણ કાજલ હિન્દુસ્તાની જો માફી નહીં માંગે તો આગામી સમયની અંદર ન્યાયાલયમાં પણ જવાની પાટીદાર સમાજની પૂરેપૂરી તૈયારી છે. ડેનિસ દવે, ન્યૂઝ કેપિટલ, મોરબી. ગીર સોમનાથમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે કરી ઈજાગ્રસ્ત વ્યક્તિની સારવાર. ધારાસભ્ય ભગવાન બારડ સૂત્રાપાડાના ગામડાઓના હતા પ્રવાસમાં. પ્રવાસ દરમિયાન રસ્તામાં બાઇક સવારનો અકસ્માત જોતા ઊભા રહ્યા હતા. કારનો કાફલો રોકી ઈજાગ્રસ્ત બાઇક સવારની કરી સારવાર. કારમાંથી મેડિકલ કીટ કાઢી વ્યક્તિની કરી સારવાર. ધારાસભ્યએ 108માં વ્યક્તિને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો. જાહેરાત કરવા છતાં અનેક કેન્દ્રમાં સરકાર દ્વારા રાયદાની ખરીદી ન થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ભારતીય કિસાન સંઘે કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી હતી રજૂઆત. તાત્કાલિક ધોરણે તમામ કેન્દ્રો પર રાયદાની ખરીદી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. રાયડાની ખરીદીમાં ટૂંકમાં કહું તો 18 ચાલુ થવાનું હતું, હજી સેન્ટરો ચાલુ નથી થયા. ચાલુ થયા તો ક્યાંક ઉદ્ઘાટન પૂરતા ચાલુ થયા છે, એમાં બારદાન નથી, મજૂર નથી, કોઈ પણ જાતની તંત્રને હજી ધ્યાન નથી કે ખરેખર શું થાય છે. અને આવડું મોટું જ્યારે રજીસ્ટ્રેશન થયું હોય, ભાવ રાયડાના તળિયામાં બેસી ગયા હોય, ત્યારે હજી તો છે ને રોજ 10-15 ખેડૂતને એક સેન્ટર ઉપર બોલાવે છે. એક સેન્ટરનું જે રજીસ્ટ્રેશન છે એ 1600નું છે. એટલે ક્યારે આ રાયડો ખરીદી શકાય છે, ક્યારે ખેડૂતોને પૈસા મળે? અને ખરીદી કરે છે એ માત્ર 6-8% ખરીદી કરે છે, બાકી ખેડૂત બજારમાં લૂંટાય છે. સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત છે આપનું. આગળ વાત કરીએ સમાચારની તો બનાસ ડેરી સણાતર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. તો રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આહવાન કર્યું હતું. કહ્યું કે દેશમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે, જે માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વની એ સમસ્યા છે. તેનો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ.
અને બને તેટલા વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. તો બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગામે ગામ પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી માનવ જીવનને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે. सबसे बड़ी समस्या यदि कोई आज उभर करके आई है तो वो जलवायु परिवर्तन है. आज ग्लोबल वार्मिंग है, सारी दुनिया के सामने सबसे बड़ा खतरा है. इस खतरे से क्या होने वाला है? तूफान आएंगे, आंधियां आएंगी, अतिवृष्टि होगी, अकाल पड़ सकता है, ग्लेशियर जो बर्फ के पहाड़ वो पिघल जाएंगे, नदियां सूख जाएंगी, पीने का पानी नहीं मिलेगा, खेती कहां से करोगे? ये केवल भारत की समस्या नहीं, सारी दुनिया की ये समस्या है. અહીંયા વૃક્ષો પૂરતા પ્રમાણમાં હોય એના માટેનું અભિયાન આપણે કેટલાક વર્ષોથી ચાલુ કર્યું છે કે ખેતરના છેડે લીમડો હોય તો પણ એને કાપવાનો નહીં, એને રાખવાનો, અને ખેડૂતોએ એક અભિયાન તરીકે લીધું છે. અત્યારે જ્યાં પણ તમે જશો તો છેલ્લા 10 વર્ષની અંદર અનેક એવા લીમડા મળશે, અનેક એવા ઝાડ મળશે કે જેને ખેડૂત કાપતા નથી, એને થવા દીધા છે. આ બહુ મોટી ક્રાંતિ બનાસકાંઠાએ કરી છે અને દર વર્ષે ચોમાસાની અંદર 1 કરોડ કરતા વધારે વૃક્ષોનું વાવેતર કરવાનું કામ આપણે બનાસ ડેરીના માધ્યમથી આપણે બધાએ ભેગા મળીને ચાલુ કર્યું. પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કાર્યવાહી કરી છે. 130 વિદ્યાર્થી પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયા છે, જેમાંથી 129 વિદ્યાર્થીઓ પોતાની સાથે કાપલી લઈને ગયા હતા, જ્યારે એક વિદ્યાર્થીએ ઉત્તર વહીમાં 500 રૂપિયા મૂક્યા હતા. તમામ વિદ્યાર્થીઓને 2000 રૂપિયાનો દંડ ફટકારી 6 મહિના સુધી કોઈ પણ પરીક્ષા ન આપવા આદેશ કરવામાં આવ્યો છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ પરીક્ષાઓ ચાલી રહી છે. તે પૈકી એક વિદ્યાર્થીએ પોતાની ઉત્તર વહીમાં ₹500ની ચલની નોટ મૂકી હતી અને મને પાસ કરી દેજો એ રીતના લખાણો સાથે ઉત્તર વહી મળી હતી. આને ફેક કમિટી દ્વારા ₹2500 જેટલો આર્થિક દંડ કરવામાં આવ્યો છે અને આગામી 6 મહિના સુધી લેવાનારી ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષાથી તેમને દૂર કરવામાં આવ્યા છે. 130 વિદ્યાર્થીઓ પૈકી 98% જેટલા વિદ્યાર્થીઓ છે એ માઇક્રો ઝેરોક્સ લઈને આવ્યા હતા. ચૈત્ર નવરાત્રિનું આજે બીજું નોરતું છે, ત્યારે ગઈકાલે પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજીમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું. મંદિરના મુખ્ય પૂજારીએ કળશ સ્થાપન અને જવારારોપણ કર્યું. મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી અનુભવી ધન્યતા. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી પણ હાજર રહ્યા. 14 અને 15 એપ્રિલે ચાચર ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાની તેમણે માહિતી આપી. નવરાત્રિ નિમિત્તે પરંપરા મુજબ ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી છે અને આગામી 9 દિવસો નવરાત્રિમાં ભક્તિભાવપૂર્વક અહીંયા માતાની આરાધના કરવામાં આવશે. હજારો ભક્તો માતાના દર્શન કરી ધન્યતા અનુભવશે. દાહોદ જિલ્લામાં ન્યૂઝ કેપિટલના અહેવાલની અસર જોવા મળી છે. બોરડી ખાતે ઉદ્ઘાટન બાદ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. ન્યૂઝ કેપિટલ પર પ્રસારિત થતા પ્રશાસને ફરીવાર બ્રિજને શરૂ કરી દેવાની ફરજ પડી હતી. સમયનો બચાવ થતાં લોકોએ અનુભવ્યો હાશકારો. ઉદ્ઘાટન કર્યા પછી ફરી પાછું બંધ કરવામાં ન્યૂઝ કેપિટલવાળા આવ્યા, એ લોકોએ ચાલુ કરાવડ્યું, ન્યૂઝમાં પણ આપ્યું અને બ્રિજ સંપૂર્ણ રીતે ચાલુ કરી દીધું છે. એમનો ખૂબ ખૂબ આભાર. અહીંયાના ગામોને જે આ ઓવરબ્રિજ બને એનો ફાયદો ઘણો છે. આ 2 દિવસ પહેલાં જે આ કેપિટલ ન્યૂઝના માધ્યમથી વિડીયો જે જાહેર કર્યો હતો કે અહીંયા હજુ બ્રિજ ચાલુ થયો, પણ એ બહુ સરસ કામ કર્યું છે અને હવે બ્રિજ ચાલુ બી થઈ ગયો છે, તો ઘણું સારું કામ કર્યું છે. અને હજુ આમાં એક જ હજુ અછત જેવી વર્તાય છે કે આમાં જે લાઇટની જે સુવિધા છે એ રાતના સમયે થોડીક અંધારું લાગે છે, તો પ્રયત્ન એવો બી થાય કે એ બી થઈ જાય તો ઘણું સારું છે.
ગીરના સિંહોના અકાળે મૃત્યુ મામલે હાઈકોર્ટ લાલધૂમ. હાઈકોર્ટે રેલવે વિભાગ અને જંગલ વિભાગની ઝાટકડી કાઢી. વન્ય પ્રાણીઓના રક્ષણની જવાબદારી તમામની તેવું હાઈકોર્ટે જણાવ્યું. સરકાર કે રેલવે વિભાગ પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં, આમ પણ હાઈકોર્ટે જણાવ્યું. કોઈ પણ બહારના તત્વોથી વન્યજીવનું મોત થાય તો જવાબદેહી બને છે. તો વન્યજીવો કે સિંહોના મોત મામલે સરકારની જવાબદારી બને છે તેવું હાઈકોર્ટે જણાવ્યું. હાઈકોર્ટે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને ડિવિઝનલ રેલવે મેનેજરને અંગત સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો. તો અમરેલીથી ખીજડીયા રેલવેની વચ્ચે લાઇનને બ્રોડગેજમાં તબદીલ કરવાના મુદ્દે પણ હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે. તો લાયન કોરિડોરમાં બ્રોડગેજ કન્વેર્સ શા માટે તેવો કોઈ ઉઠાવ્યો સવાલ છે. તો 23 એપ્રિલ સુધીમાં સોગંદનામું રજૂ કરવા કોર્ટનો આદેશ. આ ઉપરાંત રેલવે વિભાગ અને જંગલ વિભાગની પણ બેઠક મળી. બેઠકમાં રેલવેની સ્પીડ અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવાઈ. જંગલ વિસ્તારમાં રાત્રે હવે એક પણ ટ્રેન નહીં ચાલે. જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ 30 કિલોમીટરથી વધુ નહીં રહે. તો જંગલ વિસ્તારની બહારથી પસાર થતી ટ્રેનની ગતિ મર્યાદિત પણ 40 કિલોમીટર નક્કી કરવામાં આવી. લાઇન કોરિડોર્સ છે, જ્યાં આગળ લાઇન્સના મૂવમેન્ટ હોય છે, તો ત્યાં આગળ આ લોકો જેટલી પણ લાઇન્સ જાય છે એને બ્રોડગેજમાં કન્વર્ટ કરવા માંગે છે. એટલે કોર્ટે કીધું કે આ ના થઈ શકે. એટલે કોર્ટ આપણે ડિવિઝનલ રેલવે મેનેજર છે એમની પર્સનલ એફિડેવિટ માંગી છે હવે, કે એ પોતે એફિડેવિટ ફાઇલ કરે અને રજૂ કરે કે સત્ય શું છે. એટલે જે સ્પીડ લિમિટ છે તે બાબતે શું કહેવાય? સ્પીડ લિમિટ બાબતે એ લોકો એવું કીધું છે કે દિવસમાં પણ 30 કિલોમીટર ઉપર રાખી છે અને ટ્રેન આનાથી ફાસ્ટ નહીં જાય. સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો. રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. આગળ વાત કરીએ સમાચારની. ભરૂચમાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ. વેજલપુરમાં માર મારતા વૃદ્ધનું મોત થયું છે. તો અંગત અદાવતને લઈને માર્યો હતો માર. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પરિવારજનોએ નોંધાવી છે પોલીસ ફરિયાદ. જામનગરમાં વકીલના હત્યાના કેસમાં વધુ એક આરોપી પોલીસ સકંજામાં. મહેબૂબ જુસુબ સાયચા નામના શખ્સની ધરપકડ. અત્યાર સુધીમાં વકીલની હત્યાના કેસમાં 12 આરોપીઓની કરાઈ છે ધરપકડ. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ કર્યા છે મંજૂર. 4 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. દ્વારકામાં કલ્યાણપુરના ભોગાત ગામે બાળકને શ્વાને બચકા ભર્યા. બાળકને હાથના ભાગે ઈજા થતાં ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડાયો. કલ્યાણપુરના લીંબડી ગામે 23 વર્ષીય યુવાનને પણ શ્વાને બચકા ભર્યા. યુવાન ખેતી કામ કરી રહ્યો હતો તે દરમિયાન શ્વાને બચકા ભર્યા. યુવાનને ઈજા થતાં ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડ્યો. હવે સવાલ એ થાય છે કે વારંવાર રખડતા શ્વાનના હુમલા છતાં તંત્ર દ્વારા કેમ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતા. વારંવાર અકસ્માત, બાળકો પર હુમલા જેવી અનેક ઘટના છતાં નિંદ્રાધીન તંત્રની ઊંઘ કેમ નથી ઉઘડતી. ડેપ્યુટી કલેક્ટર હોવાનો ઢોંગ કરી ઠગાઈ કરતી મહિલાને સુરત પોલીસે ઝડપી પાડી છે. જ્વેલર્સના વેપારીને હેતલ પટેલ નામની મહિલાએ 2 ચેક આપી ખરીદ્યા હતા 12 લાખથી વધુના ઘરેણાં. તો ચેક બાઉન્સ થતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી. સમગ્ર મામલે પોલીસે મહિલા અને તેના એક સાગરીતને ઝડપી પાડ્યો છે અને એક કાર તેમજ 1 લાખ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં મહિલા ડેપ્યુટી કલેક્ટર ન હોવાનો ખુલાસો થયો છે. અગાઉ આરોપી હેતલ પટેલે મેડિકલ અધિકારીની ઓળખ આપીને નોકરી આપવાની લાલચે ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. ડેપ્યુટી કલેક્ટરની ઓળખાણ આપી ત્યારે
જે જ્વેલર્સ હતા એમને થોડીક શંકા ગઈ હતી, પરંતુ આગલા દિવસે આ હેતલબેને અગાઉ સારોલી પોલીસ સ્ટેશનમાં ચોરીની એક ફરિયાદ આપી હતી. આ ચોરીની ફરિયાદમાં તેમણે પોતાની ઓળખાણ એક ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી અને એની જે એફઆઈઆર હતી એ એફઆઈઆરની કોપી એમણે જ્વેલર્સને બતાવી હતી, જેના થકી તેમને વિશ્વાસ દેવડાયો હતો કે પોતે ડેપ્યુટી કલેક્ટર છે અને ગઈકાલે જ તેમના મોબાઈલ ચોરાવવાની આ પ્રકારની એક ફરિયાદ નોંધાઈ હતી, જેથી એને વિશ્વાસ બેસી ગયો હતો અને આ રીતના એક પ્રકારનું ઇમ્પર્સોનેશન અને છેતરપિંડીનો ગુનો તેઓએ આચરેલ હતો. પોલીસે તેમની પૂછપરછ કરી છે. અગાઉ પણ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે. મહીસાગર જિલ્લામાં પોલીસ પર હુમલો કરનાર 2 આરોપીને એલસીબીએ રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. 25 માર્ચે બાલાસિનોરમાં મારામારીની ઘટના સામે આવી હતી. મારામારીની તપાસ માટે પહોંચેલી પોલીસ પર આરોપી વિક્રમ માલીવાર અને મનીષે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈ 3 ટીમની તપાસના આધારે બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. વિક્રમ માલીવાર સામે 39 અને મનીષ સામે 21 ગુના દાખલ હોવાનો ખુલાસો થયો છે. ટાઉન પીઆઈ એએન દિનામા અને એમના સ્ટાફ સામે જે હુમલો થયો હતો એ હુમલાના મુખ્ય 2 આરોપીઓ વિક્રમ માલીવાડ અને મનીષ મહેરા કે જે લોકો અત્યાર સુધી ભાગેડુ હતા, એમને એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા ગત રાત્રિના રોજ ખેરવાડા ટાઉન ખાતે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને રાત્રે અરાઉન્ડ 3 થી 5ના ગાળામાં ધરપકડ કરી લેવામાં આવી છે. બંને જે આરોપીઓ છે એ વોન્ટેડ હતા અને વિક્રમ માલીવાડ કે જેના વિરુદ્ધ આશરે 40 જેટલા ગુના નોંધાયા છે અને મનીષ મહેરા કે જેના સામે પણ 21 જેટલા ગુનાઓ નોંધાયા હતા. તાજા સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ લઈને આવી રહ્યા છે સહયોગી યશ. મને આપશો રજા.